मातृदेवो भव पितृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव आचार्यदेवो भव अतिथि देवो भव अतिथिदेवो भव राष्ट्रदेवो भव राष्ट्रदेवो भव ओम अस्तो मा सद्गमय सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति 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 ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विना वधीतमस्तु मा विद्विषावहे ओम शांति 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 अरे वाह તમે લોકોએ બહુ સરસ પ્રાર્થના કરી હો હવે આવતીકાલે શું છે કોઈને ખબર છે ભાઈ અત્યારે તો બહુ મોટા દિવસો ચાલે છે હો આવતીકાલે છે ને અત્યારે તો શ્રાવણ મહિનો છે અરે વાહ જન્માષ્ટમી છે તો જન્માષ્ટમી શબ્દ તમે બોલો છો તો એ કેવો લાગે છે એમાં કેટલા શબ્દો છે બે શબ્દ ભેગા થાય ને તો એક શબ્દ બને જન્માષ્ટમી તો પેલા જન્મ અને અષ્ટમી એટલે શું હશે કોઈને ખબર છે બોલો હા બોલો કૃષ્ણ ભગવાનની બર્થડે ત્યારે આપણે કૃષ્ણ ભગવાનને હિંચકો ખવડાવીએ કાનાને આપણે હિંચકો ખવડાવીએ હે તો જન્માષ્ટમી એટલે શું કાનો જન્મ્યો હે કૃષ્ણ ભગવાન જન્મ્યા એ એટલે જન્મ અને અષ્ટમી એટલે શું આઠમના દિવસે જન્મ્યા અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એનું સાતમ થઈ છે આજે સાત પછી શું આવે કોને આવડે છે 8 તો આવતીકાલે અષ્ટમી તિથિ છે આઠમની તિથિ છે 8 એટલે અષ્ટ તો આવતીકાલે શ્રાવણ વદ આઠમ છે એટલે કે અષ્ટમી તિથિ છે એટલે ભગવાન જન્મ્યા ને એની તિથિ છે એટલે હવે સામાન્ય માણસ હોય ને આપણે બધા હોય ને તો આપણે જન્મ થાય તો આપણે જન્મ દિવસની પાર્ટી કરીએ ને ભાઈ તો આપણે શું કરીએ થોડા લોકો ભેગા થાય અને બધા કેક કોઈનો જન્મદિવસ આવે છે હમણાં બર્થડે છે કોઈનો તમારો બર્થડે વયો ગયો કે છે તમારા ભાઈનો બર્થડે છે વાહ જન્મદિવસ કોનો આવવાનો છે તો આપણે જન્મદિવસમાં શું કરીએ ભાઈ કેક લાવીએ ને બધા ભેગા થઈએ ને પછી ભગવાનને પ્રાર્થના કરીએ એવું બધું કરીએ ને હા તો ભગવાનનો જયારે જન્મ થયો ને
ત્યારે તો ભાઈ અત્યારે પણ ભગવાનને છે ને 5000 વર્ષ થયા છે, પણ હજી લોકો ભગવાનનો જન્મદિવસ મનાવે છે. હજારો નહીં પણ લાખો નહીં પણ કરોડો લોકો ભગવાનનો જન્મદિવસ મનાવે હે. તો આપણે છે ને ઈ જન્માષ્ટમીની વાર્તા કરવાની છે. તો એકવાર કેવું થયું ખબર છે? એક ઉગ્રસેન નામના રાજા હતા. એ કોના રાજા હતા? અંધક અને વૃષ્ટિ વંશના લોકોના રાજા હતા. તો એ તો ભાઈ મથુરા નગરીનું રાજ્ય કરે. મથુરા નગરી તો એવી સુંદર હતી, મોટી નગરી. ત્યાં તો હજારો ગાયો હતી અને બહુ સરસ સરસ બધા મહેલ હતા. અને એ નગરીના રાજા છે ને ઉગ્રસેન રાજા હતા. ઉગ્રસેન રાજા છે ને બહુ સારા હતા. એ રાજા છે ને પ્રજાનું ભલું જ કરે. બધા સાથે સારું કામ કરે. હવે એ રાજા હતા ને એને એક દીકરો અને એક દીકરી થઈ. દીકરાનું નામ છે ને એને કંસ પાડ્યું અને દીકરીનું નામ એને પાડ્યું દેવકી. તો દેવકી છે ને એને તો બહુ સારી રીતે રાખે અને કંસ દીકરો હતો ને એને બહુ સારી રીતે રાખે રાજા. બધું એને સારું સારું શીખવાડે અને સારી વિદ્યા આપે. એને એમ કે તમે સારા માણસ બનો. પણ ઘણા લોકો જ ખરાબ હોય. તો કંસ છે ને ભાઈ એટલો ખરાબ હતો ને, તો કંસ તો રાજાનો દીકરો હતો. તો એ શું કરે? હવે રાજાનો દીકરો રાજ્યમાં જાય ને તો બધા લોકો તેને બહુ માનથી બોલાવે, બધા લોકો એને સાચવે. પણ કંસ તો કેવો હતો ખબર છે? કોઈ છોકરો એની સાથે રમતો હોય ને, આપણે જયારે રમીએ ને બીજાની સાથે, તો જો બીજો છોકરો એની સાથે ઝઘડો કરે ને તો કંસ એના સૈનિકોને એમ કે આને મારો, એવું કરે. પછી કંસનું ગમે તે હોય ને એ બીજા લોકો સાથે અન્યાય કરે, બીજા લોકોને મારે, પોતાના સૈનિકો પોતાની સાથે જ રાખે, જેનો વાંક ન હોય ને એને મારે, બધાને હેરાન કરે. એવો ખરાબ થતો ગયો હો કંસ. તો ઉગ્રસેન રાજા હતા ને એ તો એના પપ્પા હતા ભાઈ. એના પપ્પા ઉગ્રસેન રાજા હતા ને એને કીધું કે કંસ કે તું મારો દીકરો ભલે હો, પણ જો તું બધાને હેરાન કરીશ, પ્રજાને જો તું રંજાડીશ, એટલે બધા પ્રજાને તું હેરાન કરીશ ને તો હું તને કઈ રાજા નથી બનાવવાનો. કે આવો કઈ રાજા બને નહીં. જે રાજા બને એને તો કેવું સારું કામ કરવું પડે ને. જે આગેવાન હોય, જે સૌથી આગળ ઉભા રહીને કામ કરે ને એને તો બહુ સારા બનવું પડે, તો જ આગળ રહી શકે એમ કીધું. પણ કંસ તો ભાઈ એના પપ્પાનું સાંભળે નહીં. એ રાક્ષસ જેવો થઈ ગયો હતો. તો એકવાર શું થયું ખબર છે? બે લોકો જતા હતા ને તો એના બધા પૈસા છે ને એના કંસના સૈનિકોએ લઈ લીધા. અને કંસ પાસે ફરિયાદ કરે ને કોઈ, તો કંસ તો એને જ મારે. જે ફરિયાદ કરે ને એને મારે. અને કંસે તો કહી દીધું બધાના છે ને જે લોકો બહુ આપણી સામું બોલે ને એને મારવાના, એવું બધા સૈનિકોને કહી દીધું. તો રાજાને તો ખબર પડી કે ભાઈ મારા દીકરાએ આવો હુકમ આપ્યો છે, આવી આજ્ઞા કરી છે. કંસ તો બહુ ખરાબ કરે છે. તો બધા લોકો ફરિયાદ કરવા આવ્યા. ઉગ્રસેન રાજા પાસે બધા લોકો ફરિયાદ કરવા આવ્યા ને કે રાજાજી રાજાજી કે તમારો દીકરો છે ને કંસ, એ તો બહુ બધાને હેરાન કરે છે, અમને મારે છે ઈ કે, અને બધું લઈ લે છે. અને તો ઉગ્રસેન રાજા કે લે મને તો ખબર નથી. તો એને કંસને બોલાવ્યો. તો કંસે શું કર્યું ખબર છે? ઉગ્રસેન રાજા હતા ને એના પપ્પા ઈ કે તમારે હવે રાજા નથી થવાનું. ઈ કે તમે બહુ ઘોડા થઈ ગયા છો. ઈ કે હવે હું તમને છે ને જેલમાં પૂરી દઈશ. તો કંસ કેવો ખરાબ હતો. એને શું કર્યું ખબર છે? પોતાના પિતાને એટલે પોતાના પપ્પાને છે ને જેલમાં મોકલી દીધા. અને કે હવે આજથી હું જ રાજા થઈ જઈશ. તો બધા લોકો કઈ બોલી જ ન શકે ભાઈ. બધા લોકો ચૂપચાપ થઈ ગયા. હવે જે બોલે એને મારે કંસ. તો પછી કંસને છે ને એની બેન હતી ને દેવકી, એને લાડકી હતી કે તું મારી નાની બેન છો. ઈ કે એના લગ્ન કરવાના હતા. તો વસુદેવજી છે ને એમના રાજ્યમાં જ હતા. તો કંસે શું કર્યું? વસુદેવજી સાથે એમના લગ્ન નક્કી કર્યા. લગ્ન નક્કી કર્યા ને ભાઈ, તો લગ્નમાં તો બહુ સરસ મજાના બધા તૈયાર થયા. લગ્નમાં છે ને બહુ સરસ માંડવો સજાવ્યો. બધા લોકો ભેગા થયા અને ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા.
તમે કોઈના લગ્નમાં ગયા છો? તમને લગ્નમાં ગયા હોય તો કેવી મજા આવે, બધા રમે ને સરસ સરસ કપડા પહેરે ને, એવું તમને યાદ છે ને? એવું સુંદર પ્રસંગ કર્યો ભાઈ. પ્રસંગ કર્યો ને પછી દેવકીજીને વળાવવાનો સમય આવ્યો કે હવે વસુદેવજીના ઘરે જશે. તો એમને છે ને આપણે કેમ ગાડીમાં જાય, તો એમ દેવકીજીને છે ને મૂકવા માટે રથમાં જવાનું હતું. તો કંસ કે હવે ઈ રથ કે હું જ ચલાવીશ, કે મને મારી બેન બહુ ગમે છે, કે પાછો ખરાબ માણસ હતો. તો એને તો રથ ચલાવવા માંડ્યો. રથ ચલાવતો હતો ને તે થોડીક વાર થઈને રથ ચલાવતા ચલાવતા આગળ ગયો ને તો અચાનક છે ને આકાશમાંથી છે ને આકાશવાણીથી ભગવાન તમારો અવાજ બંધ થઈ ગયો. તમારો અવાજ બંધ થઈ ગયો. નીકળી ગયા બહાર. તમારો અવાજ, તમને મારો અવાજ સંભળાય છે ને? હા. તો આકાશમાંથી છે ને ભગવાન બોલ્યા કંસને કે કંસ કે આ દેવકી છે ને એનો 8મો દીકરો છે ને એ તને મારશે, કે તું બહુ ખરાબ માણસ છો અને તારો કાળ હવે નજીક જ આવ્યો છે, તને હવે ઈ મારશે 8મો દીકરો દેવકીનો. તો કંસે સાંભળ્યું ને તો એને તો ભય લાગ્યો, ડરી ગયો. એને એમ થયું કે હાય હાય કે આ દેવકીનો 8મો દીકરો મને મારશે. તો એને શું કર્યું ખબર છે? કે તો હું દેવકીને તે જેલમાં મૂકી દઈશ. તો એને દેવકીજીને છે ને અને વાસુદેવજીને જેલમાં મોકલી દીધા. જેલ એટલે કારાગૃહ કહેવાય. કારાવાસ એટલે જેલનો વાસ. આપણે જેલ શબ્દ છે ને એનો કારાગૃહ શબ્દ છે. તો એમને કારાવાસની સજા આપી કે તમે છે ને હવે આમને બધાને પૂરી દો કે જેલમાં, એટલે કે કારાવાસમાં. તો સૈનિકો તો કઈ બોલી જ ન શકે ભાઈ. કંસની સામે કોણ બોલે? તો સૈનિકોએ તો છે ને દેવકીજી અને વસુદેવજીને છે ને જેલમાં એટલે કે કારાવાસમાં મોકલી દીધા. પછી શું થયું? કંસ બેઠો હતો ને તો ત્યાં છે ને એને વિચાર આવ્યો. એકવાર નારદજી આવ્યા ને તો નારદજી એને એવું કીધું કે કંસ ત્યાં તો બધું ખોટું કરે છે, તને મારશે તો ખરા જ તે, કે આ દેવકીનો 8મો દીકરો છે ને એ મારશે. તો કે મારશે ક્યાંથી, કે હું ઈ જન્મ છે ને નાનું બાવ જન્મે તો કેવડું નાનું હોય, કે મને મારી શકે નહીં. તો નારદજી કે એવું નથી થવાનું, કે આકાશવાણી હોય ને, ભગવાન બોલે ને, ભગવાનની વાણી કોઈ દિવસ ખોટી પડે નહીં. કે ઈ તને મારશે. તો કે હું તો 8મું બાળક થશે ને, 8મું નાનું બાબુ, એને મારીશ. તો નારદજી કે 8માં પછી પેલો નંબર કોણ ને 8મો નંબર કોણ, ઈ તને કેમ ખબર પડે? કે હા એ વાત સાચી. કે તો હું છે ને દેવકીના બધા જ બાળકોને મારીશ. કંસ કેટલો ખરાબ હશે વિચારો તમે, નાના બાળકને મારે. તો દેવકીજીને પેલું બાળક આવ્યું ને તો એ કંસે છે ને એને માર્યું. પછી શું થયું ભાઈ? થોડોક વખત થયો ને તો બીજો બાબુ આવ્યો. તો કંસે શું કર્યું ખબર છે? દેવકીજીના હાથમાંથી લઈ એ બાળકને પણ માર્યું. હવે ભગવાન છે ને આકાશમાંથી જોતા હતા. ભગવાન કે આવો ખરાબ માણસ છે, હવે તું આને મારી શકે. ભગવાને બહુ ગુસ્સો આવ્યો ભગવાનને. પછી ત્રીજું, ચોથું, 5મું એમ કરતા કરતા 6 બાળકોને માર્યા. 7મું બાળક આવવાનું હતું ને તો વસુદેવજીએ એવું નક્કી કર્યું કે એમના બીજા પત્ની હતા, એનું નામ રોહિણીજી હતું. એને છે ને તો વસુદેવજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, કે આ મારું હવેનું બાળક આવે ને એને બચાવી લેજો ને. તો માતાજી પ્રસન્ન થયા, યોગ માયા પ્રગટ થયા. તો માતાજીએ છે ને શું કર્યું ખબર છે? દેવકીજીનો જે ગર્ભ હતો ને, એટલે જે પેટમાં નાનું બાબુ હતું ને ઈ જાદુ કરી અને રોહિણીજીના પેટમાં આપી દીધું. એટલે દેવકીજીના પેટમાં બાળક જ ન રહ્યું.
તો જેલના જે બધા સંત્રીઓ હોય ને, કારાવાસના સંત્રીઓ એટલે કે એની બહાર જે પહેરો દેતા હોય ને સૈનિકો, એ લોકો છે ને કંસને કહેવા ગયા કે દેવકીજીના પેટમાં નાનું બાબુ હતું પણ એ તો અચાનક ગાયબ થઈ ગયું. તો કંસને તો એમ થયું, ઓ કે મારા ડરથી છે ને નાનું બાળકે બીવે છે. ઈ કે જો બધા કે હજી જન્મવાના ન હોય ને એ લોકો બીવે છે, એવું થયું હોય. એને તો ખુશ થઈ ગયો, તો હસવા માંડ્યો ભાઈ. પછી ભગવાનને છે ને જન્મવાનો સમય થયો. ભગવાન છે ને જયારે પેટમાં આવ્યા ને દેવકીજીના, તો દેવકીજી તો છે ને એકદમ સુંદર થવા માંડ્યા. દેવકીજીને છે ને જેલમાં એટલે કે કારાવાસમાં પણ પ્રસન્નતા થવા માંડી, ખુશ થવા માંડ્યા. હો, એને સારું લાગવા માંડ્યું. અને વસુદેવજીએ શું કીધું ખબર દેવકીજીને? ઈ કે હવે તો છે ને 8મું બાળક આવવાનું છે. ઈ કે આપણે છે ને કઈક વ્રત કરીએ, આપણે કઈક સારા કામ કરીએ ને જેથી ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય. તો દેવકીજીએ અને વસુદેવજીએ નક્કી કર્યું કે આજથી અમે છે ને એકાદશીનું વ્રત કરશું, 11 કરીશું. દર એકાદશી જે કરે ને એને બહુ પુણ્ય મળે. તે દિવસે છે ને અન્ન નહીં ખાઈએ. તો એવું વ્રત કરવાનું નક્કી કર્યું અને એ લોકો તો વ્રત કરવા માંડ્યા ભાઈ. થોડાક દિવસ થયા ને તો એમનો તો પેટમાં બાબુ મોટું થવા માંડ્યું. હો, ભગવાન આવી ગયા હતા ભાઈ પેટમાં. અને વસુદેવજીના છે ને એક મિત્ર હતા, એ ગોકુળમાં રહેતા હતા. એનું નામ શું હતું ખબર છે? નંદ બાવા. તો એ નંદરાયજી હતા ને જે, એ તો બહુ ભલા માણસ હતા. એ ગામના છે ને મુખિયા હતા. એની પાસે છે ને હજારો ગાયો હતી. તો ગાય કેટલી ખબર છે? ગણાય નહીં એટલી બધી ગાયો હતી. અને ગાયમાંથી છે ને એટલું બધું દૂધ થાય. પછી ગાયના દૂધમાંથી શું શું બને કોને ખબર છે? બોલો બોલો. બટર, ગાયના દૂધમાંથી માખણ બને. પછી શું? ઘી બને. પછી ગાયના દૂધમાંથી દૂધ, દૂધ. પછી કયો કયો? ચીઝ બને, શ્રીખંડ બને. પછી દહીં બને કે ન બને? દહીં બને. પછી અનેક વાનગીઓ બને ભાઈ ગાયના દૂધમાંથી. હવે નંદ બાવા પાસે આટલી બધી ગાયો હતી તો એને તો દૂધમાંથી છે ને કેટલી બધી વસ્તુઓ બનાવી અને છે ને એ કાયમ છે ને મથુરા આવતા. અને મથુરામાં છે ને એમના મિત્ર વાસુદેવજી હતા. એટલે વાસુદેવજીને છે ને પહેલેથી ખબર હતી કે મારા મિત્ર છે ને નંદરાયજી, એ છે ને એ ગોકુળમાં રહે છે. પછી નંદ બાવાને છે ને એક પણ બાળક હતું નહીં. તો એકવાર શું થયું ખબર છે? એમના ઘરે છે ને શાંડિલ્ય ઋષિ આવ્યા. શાંડિલ્ય ઋષિએ છે ને એમને કીધું કે તમે છે ને ભગવાનનું નામ લેશો ને તો તમારા ઘરે છે ને બહુ સરસ એક દીકરો આવશે. પણ તમારા ઘરે છે ને દીકરી જન્મશે અને તમે દીકરાને મોટો કરશો, એવો આશીર્વાદ આપ્યા. કોઈ સમજ્યું નહીં કે આ શું કહે છે. પછી તો ભાઈ શાંડિલ્ય ઋષિ ત્યાંથી જતા રહ્યા. તો જ્યારે ભગવાન એમના પેટમાં આવ્યા ને દેવકીજીના, ત્યારે જ નંદ બાવાના પત્ની હતા ને એનું નામ હતું યશોદા માતા. યશોદા માતા છે ને એમને પેટમાં છે ને એક દીકરી આવી. થોડાક દિવસ થયા ને ભાઈ તો બંને મોટા થઈ ગયા. હવે ભગવાનનો જન્મવાનો સમય થયો. ભગવાનને છે ને તો દેવકીજી ને વસુદેવજી ક્યાં હતા? જેલમાં હતા. કારાગૃહમાં હતા. હવે જેલમાં તો બહાર શું હોય ભાઈ? કેટલા બધા સૈનિકો હતા બહાર. કોઈ કઈ અંદર જઈ ન શકે, કોઈ ભાગી ન શકે. પણ ભગવાનનો સમય જન્મવાનો સમય થયો ને તો અચાનક શું થયું ખબર છે? ભગવાન જન્મવાના હતા ને તો બધા 12 સૈનિકો હતા ને એ બધાને ઊંઘ આવવા માંડી. કાંઈ કારણ વિનાની છે ને બધાને ઊંઘ આવવા માંડી. અને શું કરવા માંડ્યા ખબર છે? નસકોરા બોલાવા માંડ્યા. આમ આંખું બંધ કરીને સુઈ ગયા. તમે સુઈ જાવ તો નસકોરા બોલતા કોઈને સાંભળ્યા તમે? આમ કરીને એમ કર્યો. એમ બધા સૈનિકો તો ત્યાં સુઈ ગયા ભાઈ.
અને નંદ બાવા ને આપણે દેવકીજી ને વસુદેવજી બહારથી જોવે અંદરથી જોવે ને તને એમ થયું નવાઈ લાગી, લે આ બધા સુઈ ગયા કે આ ચક્રમ થઈ ગયા છે કે શું? એવો હસવું આવ્યું. ત્યાં તો છે ને ભાઈ ભગવાનનો જન્મવાનો સમય થયો. અરે ભગવાને છે ને અચાનક પ્રગટ થયા ભાઈ. ભગવાન આવે તો ભગવાનમાં તો કેટલું તેજ હોય. તો ભગવાન તો જાણે સૂર્યનારાયણ ભગવાન આવ્યા હોય ને એટલા તેજસ્વીઓ. આ ચાર હાથ સાથે ભગવાન છે ને દેવકીજી અને વસુદેવજીની સામે પ્રગટ થયા. તો બંને પગે લાગવા માંડ્યા. ઈ કે આહા ભગવાન તમે અમને દર્શન દીધા. જેને ભગવાન દર્શન દે ને એનું તો કલ્યાણ થઈ જાય. આપણને જો ભગવાન દર્શન દે ને તો આપણું પણ કલ્યાણ થાય. આપણે જો સારા બનીએ ને તો ભગવાન આપણને ચોક્કસ દર્શન દે. તો આપણે તો દેવકીજી અને વસુદેવજી બહુ સારા હતા, એને બહુ પુણ્ય કર્યા હતા, કોઈ દિવસ કોઈનું ખરાબ નહોતું કર્યું. એટલે એમને છે ને ભગવાને દર્શન દીધા. ભગવાને દર્શન દીધા ને ભાઈ તો એ બંને બહુ ખુશ થઈ ગયા ને પગે લાગવા માંડ્યા. અને પગે લાગી અને ભગવાનને કે ભગવાન અમે તો બહુ ખુશ થયા છીએ. હવે એ કે પણ તમે અમારા બાળક બનીને આવવાના હતા ને આ તો તમે અમારા પપ્પા જેવડા છો. એ કે આનથી મોટા તો કોઈ હોય? તમે તો બધાના પિતા હોય એવું લાગે છે. તો ભગવાન કે હું છે ને આ પૃથ્વી ઉપર છે ને બધા રાક્ષસો છે, બધા ખરાબ માણસો છે ને એને હું મારવા અને એને શિક્ષા દેવા આવ્યો છું. અને હવે છે ને પણ તો દેવકીજી કે તો તમે નાનું બાળક બની જાવ કે અને તો જ હું તમને રમાડી શકું ને? તો ભગવાન કે હા કે હું એવું જ કરવાનું છું. એવું કીધું ને તો અચાનક ભગવાન તો છે ને જાણે હમણાં જ જન્મ્યા હોય ને એવું નાનું બાબુ બની ગયા. અને રડવા માંડ્યા. નાનું બાળક કેવું રડે? આંખું બંધ હોય ને. તો એમ રડવા માંડ્યા ભાઈ. અને હજી તો 12 બધા સૈનિકો તો સુતા જ હતા આંખો બંધ કરીને. તમને આંખ બંધ કરીને સુતા આવડે છે? એવું નસકોરા બોલાતા કોને કોને આવડે છે? કરો તો એકવાર આંખ બંધ કરીને. બહુ મજા આવે એવું સુવાની. તો એમ બધા સૈનિકો સુતા હતા. ત્યાં તો ભાઈ નંદ બાવા અરે વાસુદેવજી તો વિચાર કરતા હતા કે હવે કે આ કાનો જન્મ્યો છે એને લઈ કઈ રીતે જાવ? મારે તો કે મારા મિત્ર રહે છે યમુના નદીને પેલે પાર ગોકુળ ગામમાં. હવે મારે એને છે ને કે લઈ જવો છે કે આ મારા કાનાને અને ત્યાં મારા મિત્રને છે ને એને આપી દઉં, નહીતર હમણાં કંસ આવશે અને આ નાનું બાબુ છે એને મારશે. એટલે દેવકીજી કે તમે છે ને અહીંયા એક છે ને સુંડલી છે, એક ટોપલો છે કે એમાં હું તમને મૂકી દઉં અને એમાં તમે છે ને સાચવીને લઈ જજો કે મારા દીકરાને. અને દેવકીજી તો પાછા રડવા માંડ્યા. એને એમ થયું કે મારા દીકરાને હવે ક્યારેય જોવા મળશે. તો વસુદેવજી તો છે ને એને લઈ લીધો અને ટોપલીમાં લઈને ચાલવા માંડ્યા. ત્યાં તો એમને સાંકળથી જ્યાંથી બાંધ્યા હતા ને એ સાંકળ એની જાતે ખુલી ગઈ. હવે જ્યાં ભગવાન આપણી સાથે હોય ને તો કોઈ પણ મુશ્કેલી હોય ને એની જાતે નિવારણ થઈ જાય. એનું આપણી મુશ્કેલીઓ એની જાતે દૂર થઈ જાય. તો વસુદેવજીને તો વિશ્વાસ આવી ગયો કે ચાલો ભગવાન મારી સાથે છે ને એટલે હવે મારે કોઈથી ડરવાનું છે નહીં. એટલે વસુદેવજીએ તો છે ને માથે ટોપલીમાં છે ને ભગવાનને પધરાવ્યા અને ચાલવા માંડ્યા. હજી તો 12 બધા સૈનિકો હતા ને આમ સુતા તો આંખું બંધ કરી કોઈને કઈ ખબર જ નહીં, બધા સુતા જ કરે. એકદમ જમી કાઢવીને સુઈ ગયેલા હતા. પછી શું થયું? વસુદેવજી તો છે ને ચાલતા ચાલતા છે ને નીકળ્યા ને તો જેલની બહાર આવ્યા ને તો ત્યાં તો બહુ વરસાદ હતો. હવે શ્રાવણ મહિનો હોય ને ત્યારે વરસાદ તો પડે અને તે દિવસે તો ભાઈ બહુ વરસાદ હતો. પણ હવે કે આજ તો નહીં જાવ તો કંસ તો પકડી લેશે, આ બાળકને મારશે. એટલે વસુદેવજીએ શું નક્કી કર્યું? ગમે તેમ કરીને છે ને મારે કાનાને લઈ જ જવો છે. તો ટોપલીમાં બેસાડી અને ચાલવા માંડ્યા. તો રસ્તામાં આવી નદી. હવે નદી આપણે પાર કરવી હોય તો કઈ રીતે કરી શકાય? કોને કોને ખબર છે? આપણે ચાલતા જતા હોઈએ અને રસ્તામાં નદી આવે તો તમે શું કરો?
બ્રિજ ઉપરથી જવાનું, હા, પુલ ઉપરથી જવાનું, સાચું. પછી તળીને જવાનું, તરીને જઈ શકાય. બોટમાં, નવાઈમાં, હા, નાવડીમાં જઈ શકાય એટલે કે હોડીમાં જઈ શકાય, સાચું. પણ ભાઈ વાસુદેવજી તો છે ને કાનાને લઈને જતા હતા ને, તો ત્યાં તો છે ને કોઈ પુલ નહોતો, એટલે કોઈ સેતુ નહોતો, અને ત્યાં કોઈ હોડી પણ નહોતી. અને હવે આપણી પાસે નાનું બાળક હોય તો આપણે તરવું કઈ રીતે? આપણે તરવા જઈએ તો નાનું બાવ કઈ રીતે રાખી શકાય? આપણે તેડીએ કે તરીએ? એવું થાય ને ભાઈ. વાસુદેવજીએ તો છે ને એમ નક્કી કર્યું કે હું તો હવે ચાલીશ. તો ચાલવા માંડ્યા, માથે આમ ટોપલી લઈ અને ચાલતા ચાલતા ચાલતા. આજ કોઈ કે મને ચિત્ર દેખાડ્યું હતું ને એ વાર્તાની ચોપડીનું, મને બતાવજો એ પુસ્તક. હા, જો આવી રીતે લઈને નીકળ્યા. હો દૃષ્ટિબેન બતાવો સરખી રીતે. હા, જો જોયું તમે હે ને? તો એવી રીતે છે ને વસુદેવજી તો છે ને નીકળ્યા ચાલતા ચાલતા. તો રસ્તામાં છે ને અને ઉપર સાપ હતી. હા, તો ભગવાન છે ને ભગવાન નારાયણ છે. ભગવાન છે ને વિષ્ણુ ભગવાન છે ને એ જળમાં રહે છે. અને વાસુકી નાગ છે ને એની ઉપર એની પથારી કરી અને એની સેવા કરતો હોય નાગ. ભગવાનની સેવા કરતો હોય. તો એ નાગને ખબર પડી ને કે ભગવાન આવ્યા છે, તો વાસુકી નાગે શું કર્યું ખબર છે? મોટી ફેણ માંડી. અને ભગવાનની ઉપર વરસાદ ન આવે ને એટલે પાછળ આવી ફેણ માંડી દીધી. હવે વસુદેવજી આની નીચે અને ઉપર સાપે ફેણ માંડી. અને નીચે ભગવાન એને લઈને જતા હતા. પણ ભાઈ યમુના નદીનો પાણી તો છે ને ધીમે 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 વધવા માંડ્યું. હવે યમુના નદી છે ને એ ભગવાનના ભક્ત. એને એમ થયું કે મારે તો ભગવાનના પગે લાગવું છે, ચરણ સ્પર્શ કરવા છે. ભગવાનના પગ એટલે ચરણ, એનો સ્પર્શ કરવો છે. સ્પર્શ કરવો છે એટલે શું? ભગવાનને મારે અડવું છે, ભગવાનને પગે લાગવું છે, એવું થયું. હવે જો પાણી હોય એ આપણી માથે કઈક હોય, એની ઉપર પાણી અડવા માંગે તો આપણે શું થાય? અહીંયા પાણી આવી જાય ને, ડૂબી જઈએ ને આપણે. ત્યાં પાણી આવવા માંડ્યા. તો વસુદેવજીને એમ થયું કે હમણાં હું ડૂબી જઈશ અને કાનો ડૂબશે. પણ એવું થયું નહીં. જેવું કાનાએ છે ને શું કર્યું? ટોપલામાંથી પગ બહાર કાઢ્યો અને યમુના નદીને પગ અડાડ્યો ને તો બધું પાણી નીચે આવી ગયું. અને એમ કરતા વસુદેવજી છે ને નંદ બાવાના ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા ને તો રાત પડી ગઈ હતી, અડધી રાત. અડધી રાત્રે છે ને સીધી સાંકળ ખખડાવી કે ખોલો ખોલો. ત્યાં તો ભાઈ નંદ બાવાએ ખોલ્યું. કે તમે વસુદેવજી તમે ક્યાંથી આવ્યા? કે અત્યારે? તો કે છે ને અત્યારે 8મો દેવકીનો છે ને કે 8મો દીકરો જન્મ્યો છે, અને આ દીકરાને મારવા છે ને કંસ પ્રયત્ન કરશે, એટલે મારે તો તમને આપી દેવો છે, અને પછી ભલે મને કંસ મારે. અને આવી રીતના લોકો સૂઈ ગયા હતા. આવી રીતે બધા સૂઈ ગયા હતા દ્વારપાળો, હે ને? હા, તો છે ને નંદ બાવાએ કીધું કે અરે બહુ સારું કર્યું કે તમે આવ્યા. ઈ કે આજે જ તે યશોદાને છે ને એક દીકરી જન્મી છે. ઈ કે તમે છે ને એક કામ કરો, એ દીકરી લેતા જાઓ, નહીતર જો કંસને ખબર પડશે ને કે તમે બાળક કોઈકને આપી દીધું છે તો એ તો તપાસ કરતો કરતો અહીંયા આવશે અને બધાને મારશે. તો વસુદેવજીને તો છે ને ગમ્યું નહીં. એને એમ થયું કે મારા દીકરાને લીધે આ નાની દીકરીને મારશે તો કંસ, પણ હવે બીજો કોઈ ઉપાય નહોતો. એટલે વસુદેવજી તો છે ને નાની દીકરીને લઈને આવ્યા અને કાનાને છે ને નંદ બાવાને આપી દીધો. અને વસુદેવજી પાછા એ ટોપલીમાં લઈ અને દીકરીને લઈ અને આવ્યા ને તો પાછા કારાગૃહમાં આવી ગયા, એટલે કે જેલમાં આવી ગયા. હજી તો ઓલા બધા સૈનિકો સુતા જ હતા, આંખું બંધ, અને આમ નસકોરા બોલાવે ભાઈ, બધા સુતા જ હતા. કોઈને કઈ ખબર જ નહીં, સંભળાણું જ નહીં ને કઈ ખબર જ નહીં. અને અચાનક છે ને
ઓલી જે આ હાથમાં પહેરાવાની સાંકળો ને બધું હતું ને પગમાં પહેરાવાની એ બધી પાછી એની જાતે પહેરાવાઈ ગઈ અને પાછું હતું ને એવું થઈ ગયું. જેલના દાણા થઈ ગયા બંધ. ત્યાં તો ઓલા લોકો ઉઠ્યા, બધા સૈનિક ઉઠ્યા ને તો એને જોયું ને, લે ઈ કે આ તો નાનું બાવ આવી ગયું છે. ઈ કે જલ્દી જલ્દી રાજાજીને કયો કોક કે નાનું બાવ આવ્યું છે. તો ભાઈ કંસ તો દોડ્યો. કંસ તો રાહ જોતો તો ઈ કે દેવકીને છે ને 8મો દીકરો આવે ને તો હું એને મારીશ. કંસ તો દોડ્યો, દોડતો દોડતો પહોંચ્યો ને દેવકીજીને કે લાવી કે આ દીકરો આપી દે. તો દેવકીજી કે આ દીકરો નથી, મને તો નાની દીકરી જન્મી છે. ઈ કે હોય નહીં, કે તારે તો દીકરી જન્મવાની નહોતી, કે ભગવાને તો મને આકાશવાણીમાં કીધું તું કે તને તો દીકરો જન્મવાનો છે. ઈ કે જે હોય મને આપી દે. કે લાવ. એમ કરીને પકડી અને કંસ છે ને ફેંકવા ગયો ને ભાઈ, ત્યાં તો એ માતાજી પોતે હતા. અને માતાજી ઉડ્યા આકાશમાં ઉડી અને માતાજીએ કીધું કંસને કે કંસ, ઈ કે તને મારવા વાળો તો છે ને જન્મી ગયો છે અને અત્યારે વૃંદાવનમાં છે. ઈ વન છે ને ઈ વનમાં છે અને વૃંદાવનની અંદર ગોકુળ ગામ છે ભાઈ, ત્યાં આગળ છે એવું કહી દીધું. અને માતાજી તો જતા રહ્યા. એ માતાજી છે ને આજે પણ એમનું મંદિર છે, વિંધ્યવાસીની માતા છે ને એમનું મંદિર છે હજી પણ. તો ત્યાં માતાજી તો પછી અદ્રશ્ય થઈ ગયા અને કંસ તો એવો ડરી ગયો ને, કંસને એમ થયું કે હવે તો ઈ કે છે ને દેવકીજીનો છે ને 8મો દીકરો જન્મી ગયો અને હવે ઈ બહાર ફરશે. એટલે કંસ ડરી ગયો. અને ભાઈ નંદ બાવાના ઘરે તો બધા બહુ ખુશ થઈ ગયા. બધાને એમ થયું કે નંદ બાવાના ઘરે એટલો સુંદર દીકરો થયો છે, ભગવાન કાના જેટલું કોઈ સુંદર હોઈ શકે નહીં. કાનાને જોઈ અને બધા લોકો છે ને આશ્ચર્યચકિત થઈ ગયા. બધા લોકોને એમ થયું કે આટલું સુંદર બાળક કોઈનું હોય. બધા જોવે, ઈ જોતા જ રહી જાય. અને નંદ બાવાના ઘરે તો છે ને બીજા દિવસે છે ને બહુ મોટો ઉત્સવ થયો. એને તો છે ને બધા લોકોને બોલાવ્યા, અનેકો ઋષિ મુનિઓ આવ્યા, બધાએ આશીર્વાદ આપ્યા અને બધાએ છે ને ગીત ગાયું, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. અને બધા ખૂબ ખુશ થઈ અને નાચવા માંડ્યા ભાઈ. અને બહુ મોટો ગોકુળમાં ઉત્સવ થયો. તો આવતીકાલે છે ને જન્માષ્ટમી છે. એ જ દિવસ આવવાનો છે, ભગવાનનો પાછો જન્મ દિવસ છે. તો બધા છે ને કાલે શું કરશે ખબર છે? કાનાને નાના હિંચકામાં છે ને રમાડશે, બધા હિંચકા નાખશે અને બધા ભગવાન જન્મ્યા ને એનો ઉત્સવ મનાવશે. તો તમે પણ એવો ઉત્સવ મનાવજો. ભગવાનને છે ને આપણે યાદ કરીએ ને તો ભગવાન હંમેશા આપણી સાથે રહે. તો તમને મજા આવી? આ વાર્તા ખબર હતી તમને? હા, મને ખબર હતી. અરે વાહ, મજા આવી ને? પણ હા, બહુ મજા આવી. બહુ સરસ ભાઈ. તો હવે આપણે છે ને થોડુંક લખીએ. ચાલો ભાઈ, લખવાનું લઈ લેજો. હા, એવા જો અહીંયા શું લખ્યું છે મેં? મેં શું લખ્યું છે અહીંયા? આ શું લખ્યું છે? ચોકલેટ. અને પછી શું લખ્યું છે? બુંદી. હે ને? આપણે ગયા વખતે લખતા હતા ને, તો હવે આપણે કાનો લખીએ. કાનો કેમ લખાય? પેલા ક લખવાનો, ક ની બાજુમાં એક લાકડી અને નો, તો ન કરી દઈએ. ન ની બાજુમાં એક લાકડી તો કાના થાય. અને આપણે કાનો લખવું હોય તો ઉપર પણ એક લાકડી કરવી પડે ને. તો કાનો.
કાનો લખો. લખાઈ ગયો. અરે વાહ. પછી નંદ બાવા. તો નંદ બાવા કેમ લખાય? તો પેલા ન કરીએ તો નંદ કેમ થાય? નંદ. નંદ અનુસ્વાર. અનુસ્વાર. નંદ. દાદાજીનો દ. બાવા તો બ. વ. નંદ બાવા. નંદ બાવા લખો. લખાઈ ગયું. પછી નંદ બાવાના પત્ની કોણ હતા? જશોદાજી. હા, તો આપણે જશોદા ઈ કઈ રીતે લખશું? કોને આવડશે? જ જ કેમ લખાય? યાદ છે? જો આમ કરો. જ શો આ શ અને બાજુમાં એટલે શા અને ઉપર એક લાકડી એટલે શો દા. લખો જશોદા. જશોદા લખ્યું? લખ્યું તે? હા, જશોદા. પછી કંસના કંસ લખીએ આપણે. કંસ. કંસ કેમ લખાય? પેલા કાનાનો ક કરવાનો અને સ કરવાનો. તો આ શું લખ્યું કેવાય? ક સ. આ સાચું લખ્યું છે મેં? ના. કરવું પડશે. કંસ કરવા માટે શું કરવું પડશે? ની ઉપર અનુસ્વાર. કંસ. 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 કંસના બેનનું નામ શું હતું? ભગવાનના મમ્મી હતા. એક જ વાર લખવાનું છો. કંસના બેનનું નામ શું? દેવકીજી, જે ભગવાનના મમ્મી હતા. તો દેવકી કેમ લખાય? દે વ કી. પેલા ક કરવાનો અને એનું કી કરી દેવાનું. આમ ધોધ. દેવકી. દેવકી. હા, દેવકી લખાઈ ગયું? હા, બહુ બધું લખાઈ ગયું. ખૂબ સરસ. પછી હવે હું એક અક્ષર કરું છું, અળ કરું છું. આને શું કહેવાય? અળ કહેવાય. શું કહેવાય? અળ. હે, તો આપણે ફળ લખવું હોય તો આપણે ફ શીખવો પડશે ને. તો આપણે આજે ફ શીખશું. ફળ નો ફ. તો ફ કેમ લખાય? જોજો, અહીંયા ધ્યાન રાખજો. પેલા ક કરી દેવાનો અને એની નીચે આમ કરી દો ને, એને ફ કહેવાય. જો પેલા ક
ક કરવાનો આવી રીતે. ક તો બધાને બહુ સરસ આવડે છે. અને અહીંયા જે પૂંછડી હોય ને એને આમ કરી દેવાની, આમ. ફ આને કહેવાય ફ. બધા ફ બોલતા જાઓ, ફ. અને આખું પાનું ભરીને લખી દો, ફ. ફ બોલતા જજો ભાઈ, ફ. ફ. લખાઈ ગયો. અરે આખું પાનું ભરીને હજી 50 વાર લખો, જેટલી વાર લખાય એટલી વાર લખો. ફ બોલતા જજો, ફ. ફ. બટાકાનું ફળ. ફ. બટાકાનું ફળ. ફ. 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 નો ફ. 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 બટાકાનું ફળ. બટાકાનું ફળ. બટાકાનું ફળ. ફ લખાઈ ગયું. તો ફળ લખતા કોને આવડશે હવે? ફળ. પેલા ફ લખવાનો અને અળ કરવાનો. ફળ. ફળ. લખાઈ ગયો. અરે વાહ. ફળ. હજી લખો, 2-3 વાર લખો, ફળ. પછી આપણે પાણી ગરમ કરીએ ને અને એમાં વસ્તુ પકાવે ને, બાફવું કહેવાય. તો બાફ. તો પેલા બ ની બાજુમાં લાકડી એટલે બા. ફ. ફ. બાફ. પછી કોઈ વસ્તુ સાવ પૈસા દીધા વિના મળે એને શું કહેવાય? મફત. મફત. હા, મફત. ફ કેમ લખાય પાછો? મફત. મફત. તમે સારા અક્ષર કાઢજો હો. મફત. હા, મફત. પછી એક ગુજરાતી મહિનો છે, એનું નામ છે ફાગણ. ફાગણ. તો ફ ની બાજુમાં એક લાકડી કરો તો શું થાય? ફા. ફાગણ. પેલા ક કરીને એનો ફ કરી દેનો. ફ. પછી ફા ગ અણ. ફાગણ. ફાગણ. હા, લખાઈ ગયું. પછી છે ને ભાઈ, કાનો જન્મ્યો ને તો એને છે ને એટલી બધી ભેટ આવી ને. તમે તમારો જન્મદિવસ હોય તો કેટલી ભેટ આવે છે તમને? બહુ બધી. તો એનો આપણે શું કરીએ? આખો ઢગલો કરીએ કે નહીં? ઢગલો. એટલી ભેટ આવે છે. હા, તો આપણે છે ને ઢ શીખીએ, ઢગલાનો ઢ. તો ઢ કેમ લખાય ખબર છે? આમ લખાય હો, ઢ. આને કહેવાય ઢ. શું કહેવાય? ઢ. આ બહુ સરસ દેખાય. જો ઢ, આ તો મસ્ત ડિઝાઇન કરતા ને એવો અક્ષર છે. ઢ બોલતા જજો, લખતા જજો. ઢ આખું પાનું ભરજો. ઢ બોલવાનું છો. ઢ. ઢ. ઢગલાનો ઢ.
ઢગલાનો ઢ તો આપણે ઢગલો લખશું ઢગલો ઢગલો મોટો ઢગલો હોય ને તમને એટલી બધી ભેટ આવે તેનો ઢગલો થઈ જાય ઢગલો લખો ઢગલો લખવાનું 2 વાર લખો ઢગલો પાછા બોલજો ઢગલો લખાઈ ગયું પછી મોર હોય ને તો મોર ની શું હોય ઢેલ હોય ઢેલ લખતા આવડશે ઢેલ ઢેલ આને કહેવાય ઢેલ ઢેલ 2 વાર લખો ને ઢેલ ઢેલ એટલે ઢેલ આપણે મોર હોય કે નહીં ઈ માદા એટલે કે છોકરી હોય ને જે મોર એને ઢેલ કહેવાય એને પીછા ન હોય મોટા નાની હોય એને ઢેલ કહેવાય શું કહેવાય ઢેલ પછી આપણે પોપટ ભાવ એને એમ શું કહીએ પોપટ પઢો 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 કેમ લખશું તમે પઢો 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 લખાઈ ગયું પછી આપણે તોફાન કરીએ તો આપણા મમ્મી પપ્પા આપણને શું કરે વઢે તો વઢે લખતા આવડશે વઢે 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 લખાઈ ગયું વાહ ભાઈ વાહ બહુ સરસ તો હવે આપણે કઈક બીજી વાર્તા સાંભળવી છે આજે તો કવિન કાકા પણ આવી ગયા છે આજે મજા આવવાની છે ભાઈ બીજી વાર્તા સાંભળવી છે ને ખૂબ સરસ જો કવિન કાકા આવ્યા છે હો કેમ છો છોકરાઓ મજામાં ને હા ભાઈ હું છે ને ભારત ગયેલો અને ભારત ગયેલો ને એટલે હું આવી નતો શકતો પણ આજે છે ને હું તમારી માટે એક સરસ વાર્તા લઈને આવ્યો છું તમને મજા આવશે એ વાર્તા સાંભળવામાં તમને કોઈને ખબર છે કે ચોખાથી શું બને ખબર છે કોઈને ભાત બને તમને લોકોને ભાત ભાવે છે ભાત ભાવે છે ને તો આ ચોખા જે છે ને આપણી પૃથ્વી પર કઈ રીતે આયા એની એક વાર્તા છે એની વાર્તા છે તમે સાંભળજો તમારું માઇક મ્યુટ કરજો
પહેલાના વખતોમાં છે ને, બહુ જ પહેલા છે ને, બધા માનવો પાસે છે ને એટલી બધી શક્તિ હતી ને કે એ લોકો છે ને પૃથ્વી પરથી સ્વર્ગ જે છે ને જઈ શકે. હા, અને સ્વર્ગમાં બધા દેવતાઓને મળી શકે, એમની સાથે વાતો કરી શકે, એટલી બધી શક્તિ હતી એમની પાસે. હા, પહેલાના વખતમાં, બહુ પહેલા જયારે સતયુગ હતો ને ત્યારે. તો એમાં શું થયું ખબર છે? એક માધવ નામનો એક વ્યક્તિ હતો. એને થયું કે હું સ્વર્ગમાં જઉં ને બધા દેવતાઓને મળું, મને એની બહુ જિજ્ઞાસા છે. બધા દેવતાઓ શું ખાતા હશે, શું પીતા હશે, કઈ રીતે રહેતા હશે, એ મને જોવાની બહુ જિજ્ઞાસા છે. હા, તમે માઇક મ્યુટ કરજો હો તમારું, એટલે બીજા સાંભળી શકે. હા, એટલે પછી છે ને, તો એ માધવ છે ને ચાલતો ચાલતો છે ને એ સ્વર્ગમાં જાય છે. અને બધા દેવતાઓને મળે છે. અને એ દેવતાઓને જોઈને બધા દેવતાઓને મળે છે ને કહે છે, બધા તો એ રીતના હોય છે ને કે ત્યાં કેવું હોય છે ખબર છે? બધા દેવતાઓ એવું વિભાગ પાડ્યા હોય છે ને કે તમારે જળ પાણી જોઈતું હોય પૃથ્વી પર તો કે તમે વરુણ દેવને મળવાનું. અને કે તમારે ધારો કે ધન ધાન્ય જોઈતું હોય તમારે તો લક્ષ્મી માતાને મળવાનું. અને તમારે છે ને તમારે કઈ ખાવાનું જોઈતું હોય તો તમારે અન્નપૂર્ણા દેવીને મળવાનું. તો એ માધવને તો થાય છે કે ભાઈ આ તો કેવું સરસ કે હું અન્નપૂર્ણા દેવીને મળું અને મને છે ને ખાવાની જે વસ્તુઓ હોય ને એનું બધું જ્ઞાન મળશે. તો એ તો છે ને અન્નપૂર્ણા દેવીને મળે છે. અને અન્નપૂર્ણા દેવી સાથે વાતો કરે છે કે તમે શું શું ખાવ છો, અહીંયા દેવતાઓ શું શું ખાય છે. તો અન્નપૂર્ણા દેવી છે ને એમને બધું જ્ઞાન આપે છે. અને પછી એને છે ને એમ સફેદ વાનગી આપે છે. તો એને માધવને છે ને સફેદ વાનગી જે છે ને બહુ જ ભાવે છે. તો કહે છે કે આ શું છે અન્નપૂર્ણા દેવી? તો કે આ તો ભાત છે, કે આ અમારા દેવતાઓને ખૂબ જ ભાવે. અને આ ભાત છે ને અમને લોકોને બહુ શક્તિ આપે છે. આ બહુ જ સરસ વાનગી છે, આ ચોખામાંથી બને. માધવ કે આવી તો પૃથ્વી ઉપર કઈ છે જ નહીં આવું. અમારી પાસે તો આવું કઈ વસ્તુ જ નથી. અને મને પણ બહુ ભાવ્યું કે તમે મને તમે મને ખાલી એટલું રાખજો કે હું અહીંયા સ્વર્ગમાં જ્યાં સુધી છું ને મને રોજ ભાતની કોઈ ને કોઈ વાનગી મળે, મને ભાત રોજ ખાવા મળે ને એવું આશીર્વાદ આપજો. અન્નપૂર્ણા દેવી કે સારું, કે તમે જ્યાં સુધી અહીંયા છો ને સ્વર્ગમાં ત્યાં સુધી તમને ભાતની વાનગી મળશે. તો એને તો બહુ જ મજા પડી ગઈ. રોજ એ છે ને ભાત ખાય અને એને તો બહુ જ મજા આવે કે આ કેટલી સરસ વાનગી છે. કોઈ પણ વસ્તુ ખાવ, કોઈ પણ શાકભાજી હોય એની સાથે ભાત ખાઓ તો તમને કેટલો આનંદ થાય ને, અને કેટલું તમને એમ પેટમાં ભરાય, એમ થાય કે ચલો સરસ મારું ભોજન આખું પૂર્ણ થયું એવું ભાવના આવે. હે ને? તો એને પણ બહુ મજા આવી ગઈ માધવને. પછી માધવને થયું કે આ ચોખા સાલું ઉગતા કઈ રીતે હશે? તો એવું અન્નપૂર્ણા દેવીને પૂછે છે. તો અન્નપૂર્ણા દેવી છે ને એને બધી માહિતી આપે છે કે કઈ રીતે ચોખા ઉગાડવાના, અને પછી એનો પાક કઈ રીતે કરવાનો, અને ક્યારે પાક કરવાનો, અને પછી જયારે પાક થઈ જાય એમાંથી કઈ રીતે ચોખા બહાર કાઢવાના, અને પછી ચોખામાંથી કઈ રીતે ભાત બનાવવાના, એ બધી માહિતી છે ને અન્નપૂર્ણા દેવી છે ને એ માધવને આપે છે. તો માધવ તો બહુ ખુશ થઈ જાય છે કે આવું પૃથ્વી પર હોય તો કેટલું સારું. મનમાં એવું વિચારે છે આવું પૃથ્વી પર હોય તો કેટલું સારું, અમે બધા રોજ ભાત ખાઈ શકીએ અને કેટલું બધાને બહુ શક્તિ મળે એનાથી, અને સરસ મજાનું અમે લોકો સ્ફૂર્તિલા રહીએ. એને એવું થાય છે. પછી તો માધવ છે ને જવાનો છે ને એ રાત સુધી છે ને ભાત ખા કરે છે. પછી એને એવું વિચાર આવે છે કે મને તો અહીંયા ભાત મળી ગયા, મને તો બહુ મજા આવી ગઈ, પણ હવે પૃથ્વી પર જઈને મારા બધા ભાઈ બંધુઓ છે કે સગાવાલા છે એમને હું કઈ રીતે ભાત ખવડાવું? તેને છે ને ડર લાગે છે અન્નપૂર્ણા દેવી પાસે માંગતા. એને એમ થાય છે કે હું માંગીશ ને કે ભાત તો છે ને સ્વર્ગનું ભોજન છે, અને હું માંગીશ ને એમની પાસે તો મારી પર ક્રોધિત થશે તો છે ને એવામાં છે ને ચોખાના છે ને 4 દાણા છે ને એની પાઘડીમાં મૂકીને એ તો નીચે પૃથ્વી પર જતો રહે છે. અને પૃથ્વી પર જઈને એ ચોખાના 4 દાણા એ પૃથ્વી પર ઉગાડે છે. જે રીતે અન્નપૂર્ણા દેવી એમને કીધું હોય છે ને એ રીતે પૃથ્વી પર ઉગાડે છે. અને
એમાંથી પાક લે છે અને ચોખા સરસ મજાના તૈયાર થઈ જાય છે અને ભાઈ બંધુઓને ખવડાવે છે. તો બધા તો બહુ ખુશ થઈ જાય છે કે આ તો કેવી અજબની વાનગી છે, કે આ તો બહુ સરસ છે અને એનાથી તો અમને શક્તિ રહે છે, કેટલી સારી શક્તિ રહે છે. અને અમે જયારે રાતના ભાત ખાઈને સુઈ જઈએ ને તો નીંદર પણ બહુ સારી આવે છે અને બહુ સારું છે આ તો. કે પછી છે ને પણ માધવને અંદર અંદર એમ થાય છે કે હું ચોરી કરીને લાવ્યો છું, અન્નપૂર્ણા દેવીને કીધું નથી મેં. પછી છે ને મનમાં ને મનમાં અન્નપૂર્ણા દેવીનું સ્મરણ કરે છે. તો અન્નપૂર્ણા દેવી તો પ્રગટ થઈ જાય છે એની સામે અને કે શું થયું માધવ? તો અન્નપૂર્ણા દેવીને માધવ કહે છે કે દેવી, હું તો છે ને તમને કીધા વગર અહીંયા ચોખા લઈ આવેલો અને મેં અહીંયા બધાને એની રીત કીધી, કઈ રીતે ચોખા ઉગાડવાના અને કઈ રીતે તમે એનો પાક લેવાનો ને બધા પાક લઈને ચોખા ખાઈને બહુ જ સંતુષ્ટ છે અહીંયા તો. તો અન્નપૂર્ણા દેવી તો બહુ ક્રોધિત થઈ જાય છે કે મેં તને બધી એની રીત કીધી સારા માટે, તે તારે જાણવું હતું એટલે તારી જિજ્ઞાસા હતી એટલે મેં તને કીધું, પણ તે તો મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તે મને કીધા વગર તું અહીંયા લઈને આવ્યો. તે મને પૂછ્યું હોત તો હું તને ચોખા આપત અને કહેત કઈ રીતે તારે પૃથ્વી પર કરવાનું, પણ તું મને પૂછ્યા વગર લઈને આવ્યો એ તે સારું કર્યું નહીં અને હું બહુ ક્રોધિત છું તારીથી. તો માધવ તો છે ને એકદમ એમ કે છે કે હે અન્નપૂર્ણા દેવી, મને માફ કરો, પણ મારું જે છે ને મારે એનું લાવવા પાછળનો ઉદ્દેશ્ય જે છે ને એ મારા બધા ભાઈ બંધુઓ અને બધા પૃથ્વીવાસીઓને તૃપ્ત કરવાનો હતો. એનો ઉદ્દેશ્ય મારો ખરાબ નતો, મારો ઉદ્દેશ્ય સારો હતો, પણ હું છે ને હું ડરી ગયેલો કે તમે મારા પર ક્રોધિત થઈ જશો તો, એટલે હું 4 દાણા લઈને આવ્યો ચોખાના. અન્નપૂર્ણા દેવીએ કીધું કે આમ તો આ ચોખા જે છે ને સ્વર્ગનું ધાન હતું, પૃથ્વી પર નતું લાવવાનું, પણ તું હવે લઈને આવ્યો છું અને તારો ઉદ્દેશ્ય સારો હતો કે પૃથ્વીના બધા પૃથ્વીવાસીઓ માટે તું સારી વસ્તુઓ લઈને આવે અને એમને સારી વસ્તુઓ ખવડાવે, એટલે હું તને માફ કરું છું. પણ તે આવું કર્યું ને એનો દંડ તો બધાને મળશે જ. તું આ રીતે ચોરી કરીને લાયો ને એનું દંડ તો મળશે. હવેથી છે ને કોઈ પણ મનુષ્ય છે ને સ્વર્ગમાં એમને નહીં આવી શકે. તું જે રીતે આવ્યો ને ચાલતું હવે જયારે સ્વર્ગમાં જવું હશે ને એ મૃત્યુ પછી જ જઈ શકશે. જયારે મરી જશે ને માણસ પછી જ સ્વર્ગમાં આવી શકશે, એ સિવાય કોઈ આવી શકશે નહીં. જીવતા જીવત સ્વર્ગમાં જઈ શકાશે નહીં. એવું હું તમને દંડ કરું છું. કોઈ પણ મનુષ્ય આવી શકશે નહીં. પણ તમને જયારે જયારે જરૂર હશે ને ત્યારે અન્નપૂર્ણા દેવી જે છે ને એ તમને સારામાં સારું અન્ન છે ને આપશે. અન્નપૂર્ણા દેવીનું જે તમે પ્રાર્થના કરશો ને અન્નપૂર્ણા દેવી, એ સારામાં સારું તમને ખાવાનું મળશે, પણ તમે સ્વર્ગમાં આવી શકશો નહીં. એવું શાપ આપે છે માધવને. અને માધવને કહે છે કે હવે હું છે ને ક્યારે તારે ચોખા વાવવાના એનું પણ હું તને છે ને સંકેત આપીશ ઉપરથી. અને જયારે વરસાદ પડશે ને, જયારે વરસાદની સિઝન આવશે ને ત્યારે છે ને તમારે ચોખા વાવવાના. અને જયારે વરસાદ પડે ને ત્યારે તમારે ચોખા વાવવાના. અને વરસાદ પૂરો થાય ને એની લણણી કરવાની અને સરસ મજાના ચોખા થશે. એવું કહીને અન્નપૂર્ણા દેવી અંતર ધ્યાન થઈ જાય છે. તો એ દિવસથી છે ને પૃથ્વીવાસીઓને ચોખા મળે છે અને પછી આપણે બધા ચોખા ખાઈ શકીએ છીએ. તમને આ વાર્તા સાંભળીને મજા આવી કે નહીં? સરસ. અને તમને બધાને જન્માષ્ટમીની શુભકામનાઓ. કાલે બહુ સરસ જન્માષ્ટમી મનાવજો બધા. અરે વાહ! તો કાલે આપણે ઉત્સવ મનાવશું બધા, હો ને? તો આપણો સમય થઈ ગયો છે. ચાલો આપણે પ્રાર્થના કરી લઈએ. ચાલો. ઓમ પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.
ઓમ શાંતિ 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 ઓ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ સર્વે પશ્યन्तુ મા કશ્ચિદ કશ્ચિદ દુઃખ ભાગ ભવેત ભાગવતે ઓમ શાંતિ ઓમ શાંતિ 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 આવજો બધા, બહુ મજા આવી, પાછા મળશું, આવજો, ટાટા.